મિત્રો, આજે હું તમારી માટે કંઈક એવી કહાની લઈને આવ્યો છું જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. એક ગુજરાતી પરિવાર માઉન્ટ આબુ ફરવા માટે જાય છે, પરંતુ ત્યાં તેમની સાથે કંઈક એવી ઘટના બને છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, આ ઘટના આજકાલની 1-2 મહિના કે 1-2 વર્ષની નથી, પરંતુ આ ઘટના છે 2001ની સાલની. જી હા મિત્રો, ત્યારે આજની જેમ દરેક લોકો પાસે આધુનિક મોબાઈલ ફોન ન હતા કે કંઈક મુસીબત પડે તો તરત બીજા લોકોને ફોન પર સંપર્ક કરે, કે આજની જેમ એમરજન્સી સુવિધાઓ પણ વધારે ન હતી, કે આજની જેમ મોટા પ્રમાણમાં વાહન વ્યવહાર પણ ન હતો. ત્યારે આ પરિવાર સાથે માઉન્ટ આબુમાં એવી કંઈક ઘટના બને છે જે તમને ઘણું બધું વિચારવા પર મજબૂર કરી દેશે. આ ઘટના દરેક ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, વધારે સમય ના લેતા ચાલો આ ઘટનાની શરૂઆત કરીએ. મિત્રો, ગુજરાતના એક નાનકડા શહેરમાં રહેતો એક મધ્યમ વર્ગીય પરિવારના મોભી એટલે દિનેશભાઈ. દિનેશભાઈ એક સરકારી કચેરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરે. સ્વભાવે કડક, શિસ્તના ચુસ્ત, આગ્રહી અને પૈસાની બાબતમાં એકદમ ચીકણા. તેમના માટે દુનિયામાં જો કોઈ સૌથી મોટી વસ્તુ હોય તો તે હતા પૈસા. તેમની પત્ની દક્ષાબેન, જે એકદમ શાંત અને સીધા સ્વભાવના ગૃહિણી, અને તેમનો 22 વર્ષનો યુવાન દીકરો કેવલ, જે કોલેજમાં ભણતો હતો. દિનેશભાઈ આખું વર્ષ પાય બચાવીને માંડ પરિવાર માટે રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુના પ્રવાસનું આયોજન કર્યું હતું. આબુના ઊંચા પહાડો, ઠંડો પવન અને સુંદર નજારો. પરિવાર આબુ પહોંચીને એક સામાન્ય હોટલમાં રોકાયો. પ્રવાસનો બીજો દિવસ હતો. સવારનો સમય હતો. આબુના અલગ અલગ પોઈન્ટ્સ જોવા માટે, લોકલ સાઇટ સીન કરવા માટે કેવલે હોટલની બહાર ઊભેલી એક ટેક્સીવાળાને બોલાવ્યો. આ ટેક્સી ડ્રાઈવરનું નામ હતું રહેમાન. રહેમાન ઉંમર આશરે 35 થી 40 વર્ષની હશે. તેના ચહેરા પર ગરીબી અને થાકની સ્પષ્ટ રેખાઓ ખેંચાયેલી હતી. શરીર પર પહેરેલો શર્ટ 2-3 જગ્યાએથી ફાટેલો અને મેલો હતો. પગમાં ઘસાયેલા ચપ્પલ હતા. તેની ટેક્સી પણ ખાસી જૂની અને ખખડત જ હતી. રહેમાનની આંખોમાં એક વિચિત્ર લાચારી અને ઉદાસી હતી. દિનેશભાઈ હોટલની બહાર આવ્યા. તેમણે રહેમાનને ઉપરથી નીચે સુધી જોયો. તેમની નજરમાં એક તિરસ્કાર હતો. દિનેશભાઈ સીધા જ અહંકારથી ભરેલા અવાજમાં ભાવતાલ શરૂ કર્યો. બોલ ભાઈ, આખો દિવસ ફેરવવાના શું લઈશ? અને હા, વ્યાજબી ભાવ કહે છે, નહીંતર અહીંયા તારા જેવા ઘણા ટેક્સીવાળા ઊભા જ છે. દિનેશભાઈએ રૂઆબથી કહ્યું. રહેમાને ખૂબ જ નમ્રતાથી અને ધીમા અવાજે કહ્યું, સાબજી, આખો દિવસ ફેરવવાના 500 રૂપિયા થશે. બધા પોઈન્ટ્સ બતાવીશ. 500 રૂપિયાનો આંકડો સાંભળતા જ દિનેશભાઈ જાણે ઉકળી ઉઠ્યા. શું 500 રૂપિયા? લૂંટવા બેઠો છે કે શું? આ તારી ખખડધ જ ગાડી રસ્તામાં ક્યાંક બંધ પડી ગઈ તો અમારે ધક્કા મારવાના? તારા કપડાં તો જો ભિખારી જેવો લાગે છે, અને 500 રૂપિયા માગે છે. 300 રૂપિયા આપીશ. આવું હોય તો બોલ, નહીંતર બીજી ઘણી ગાડીઓ છે અહીં. રહેમાનનો ચહેરો પડી ગયો. તેણે ગરીબડી આંખે દિનેશભાઈ સામે જોયું. સાબજી, રહેમાનના અવાજમાં ધ્રુજારી હતી. પહાડના ઊંચા નીચા રસ્તા છે સાહેબ. પેટ્રોલ બહુ બળે છે. 300 રૂપિયામાં તો મારું પેટ્રોલ પણ નહીં નીકળે. અને સાહેબ, મારા ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. ઘરમાં બીજું કોઈ કમાવાવાળું નથી. મારે અત્યારે થોડા પૈસાની સખત જરૂર છે સાહેબ. તમે 450 રૂપિયા આપી દેજો સાહેબ. મિત્રો, કોઈ પણ સામાન્ય માણસ હોત તો આ વાત સાંભળીને પીગળી ગયો હોત. દક્ષાબેન અને કેવલ પણ આ સાંભળીને દ્રવી ઉઠ્યા હતા. કેવલે ધીમેથી પિતાને કહ્યું, પપ્પા, આપી દો ને 450. બિચારો જરૂરિયાતમંદ લાગે છે. પણ દિનેશભાઈનો રૂઆબ અને પૈસાનો અહંકાર વચ્ચે આવી ગયો હતો. મિત્રો, તેમણે રહેમાનને બધા ટુરિસ્ટ અને હોટલના સ્ટાફની વચ્ચે જોરથી અપમાનિત કરવાનું શરૂ કર્યું. અરે ભાઈ, તારા ઘરની પરિસ્થિતિ ખરાબ હોય, તારી પાસે પૈસા ન હોય તો એમાં અમારો શું વાંક છે? ગરીબ છો તો શું કામ આવા રોદડા રડીને લોકોની દયા ખાઓ છો? તમારા જેવા લોકોનું જ આ કામ હોય છે. જૂઠી વાર્તાઓ બનાવીને, સહાનુભૂતિ મેળવીને લોકોના ખિસ્સા ખંખેરોમાં જ માનો છો. તારી લાયકાત જ નથી 500 રૂપિયા માગવાની. ચાલુ હોય તો ચાલ,
નહીંતર રસ્તો માપ. મારે 1 રૂપિયો વધારે નથી આપવો. રહેમાન સ્તબ્ધ થઈ ગયો. ભરી બજારમાં બધાની વચ્ચે તેની ગરીબીની અને લાચારીની મજાક ઉડાવવામાં આવી હતી. તેનું સ્વાભિમાન ઘવાયું હતું. તે ઈચ્છત તો ત્યાંથી જતો રહત, પણ તેના મગજમાં તેના ઘરની લાચારી અને પૈસાની તાત્કાલિક જરૂરિયાત ઘૂમરાઈ રહી હતી. લાચારી માણસ પાસે શું નથી કરાવતી મિત્રો. રહેમાને અપમાનનો કડવો ઘૂંટડો ગળી ગયો. તેણે નીચી મૂંડી રાખીને આંખમાં આવેલા આંસુ છુપાવતા કહ્યું, ભલે સાબજી, તમે 400 રૂપિયા આપજો, બેસી જાઓ ગાડીમાં. પ્રવાસ શરૂ થયો, પણ આખો દિવસ કારમાં જાણે એક સ્મશાન જેવી શાંતિ અને તણાવ હતો. દિનેશભાઈનો અહંકાર હજુ સંતોષાયો ન હતો. આખો દિવસ પ્રવાસ દરમિયાન તેઓ રહેવાનને મહેણા મારતા રહ્યા. એલા ગાડી ધીમી ચલાવ, તારા ઘરનો રસ્તો છે, બ્રેક કેમ આમ મારે છે, તને ડ્રાઇવિંગ આવડે છે કે નહીં, કે પછી મફતમાં લાયસન્સ લઈ લીધું છે? રહેમાન માત્ર ચૂપચાપ ડ્રાઇવિંગ કરતો રહ્યો. તેણે એક પણ શબ્દનો વળતો જવાબ ન આપ્યો. તેના મગજમાં માત્ર પોતાના ઘરની એ લાચારી અને જરૂરિયાત જ ફરતી હતી. સાંજે જ્યારે બધા હોટેલ પાછા ફર્યા ત્યારે પૈસા ચૂકવવાનો સમય આવ્યો. દિનેશભાઈએ ખિસ્સામાંથી 400 રૂપિયા કાઢ્યા અને રહેમાનના હાથમાં આપવાને બદલે જાણે કોઈ ભિખારીને ભીખ ફેંકતા હોય એમ તે પકડતારા પૈસા અને ફરી ક્યારે આ રીતે લોકો સામે રોદડા રડતો નહીં. રહેમાને જમીન પર પડેલી નોટો ચૂપચાપ વીણી લીધી. આંખોમાં પાણી હતું. તેણે સલામ કરી અને પોતાની ગાડી હોટેલની બહાર એક અંધારા ખૂણામાં પાર્ક કરી અને હજી પણ રાત્રે ટુરિસ્ટનું ભાડું મળી રહે એ માટે એ રાતના સમયે પણ ત્યાં જ રહેતો હતો. એટલે રહેમાન ઠંડી રાતમાં પોતાની જૂની ટેક્સીમાં જ ભૂખ્યા પેટે સૂઈ ગયો. મિત્રો, દિવસ તો આ રીતે પસાર થઈ ગયો. દિનેશભાઈને લાગ્યું કે તેમણે પોતાના પૈસા બચાવી લીધા અને એક ગરીબ ડ્રાઈવરને તેની ઓકાત બતાવી દીધી. પણ કોઈને ખબર ન હતી કે કુદરતે આજની રાત્રે શું ખેલ રચ્યો છે અને પછી આગળ પરિવાર સાથે જે ઘટના બનવાની હતી એની કોઈ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. વહાલા મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: બોટાદથી રચનાબેન મોરી, ભાવિકાબેન સોહેલિયા, મલાડથી જયેશભાઈ શાહ, છગનભાઈ કોડાસરા, કોડીનારથી ભારતીબેન ખંધેડિયા, ભાનુબેન પટની, અસલમ ખાન બહેરમપુરા અમદાવાદથી કાંતાબેન ટાંક, રાજકોટથી વિંતુબેન, તૃપ્તિબેન રાકેશભાઈ પટેલ મુંબઈ મુલુંડથી, મયુરભાઈ રાઠોડ, નિલેશભાઈ ચરણ, દેવિકાબેન પટેલ ફરંગટાથી, ગોરડ અશોકભાઈ, ભાવનગરથી પ્રેમજીભાઈ, જોશનાબેન હાલારી અમદાવાદ, સુરતથી યુગભાઈ સોલંકી, કૈલાશબેન પંચાલ, રમીલાબેન રાવળ સુરતથી, મુંબઈ મુલુંડથી રમણભાઈ પંચાલ, બાબરાથી હિરેનભાઈ ચૌહાણ. આ સિવાય પણ ઘણા બધા વહાલા મિત્રો આપણી આ ચેનલ સાથે જોડાયેલા છે, પરંતુ સમયના અભાવે દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી મિત્રો. તો બાકી રહેતા નામ અમે આવતા એપિસોડમાં જરૂરથી જણાવીશું. તો અહીં નવા મિત્રોને ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ જરૂરથી લખો અને આપના ગામનું નામ પણ લખો, જેથી આવતા એપિસોડમાં અમે તમારા નામનો પણ ઉલ્લેખ કરી શકીએ. અને વહાલા મિત્રો, અહીં ખાસ એ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને વિડીયોને લાઈક કરેલો હશે તો જ આપના નામનો ઉલ્લેખ થશે. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ. રાતના આશરે 2 વાગ્યાનો સમય હતો. બહાર આબુના પહાડોમાં અચાનક હવામાન પલટાયું. મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. વીજળીના કડાકા ભડાકાથી આખો પહાડ ધ્રુજી રહ્યો હતો. તાપમાન એકદમ નીચે ગગડી ગયું અને એવું ગાઢ ધુમ્મસ છવાઈ ગયું કે હાથ લંબાવીએ તો પોતાનો હાથ પણ ના દેખાય. વાતાવરણમાં એક વિચિત્ર ડર અને સન્નાટો હતો. અને અચાનક હોટેલના રૂમ નંબર 104માં દિનેશભાઈને છાતીમાં સખત દુખાવો પડ્યો.
દિનેશભાઈ અડધી રાત્રે પલંગ પર તરફડિયા મારવા લાગ્યા. તેમના મોંમાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. છાતી પર જાણે કોઈએ મોટો પથ્થર મૂકી દીધો હોય એવી પીડા થઈ રહી હતી. એ કડકડતી ઠંડીમાં પણ તેમના આખા શરીરે પરસેવો વળી ગયો. દક્ષાબેન અવાજ સાંભળીને જાગી ગયા. દિનેશભાઈની હાલત જોઈને તેઓ ડઘાઈ ગયા. તેઓ જોર જોરથી રડવા લાગ્યા. અરે ભગવાન, શું થાય છે તમને? આંખો ખોલો. કેવલ, બેટા જલ્દી ઉઠ, તારા પપ્પાને કંઈક થાય છે. કેવલ સફાળો જાગી ગયો. પિતાને છાતી પકડીને તરફડતા જોઈને તરત સમજી ગયો કે આ હાર્ટ એટેક છે. તે ખુલ્લા પગે નાઇટ ડ્રેસમાં સીડીઓ ઉતરીને નીચે રિસેપ્શન પર દોડ્યો. રિસેપ્શન પર સૂતેલા મેનેજરને જગાડ્યો. ભાઈ પ્લીઝ ઉઠો, કોઈ ડૉક્ટરને બોલાવો, મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે, પ્લીઝ કોઈ એમ્બ્યુલન્સ બોલાવો. મેનેજર અડધી ઊંઘમાંથી ઉઠ્યો અને તેણે જે જવાબ આપ્યો એ સાંભળીને કેવલના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ. મેનેજરે કહ્યું, ભાઈ સાહેબ, આ પહાડ પર આટલી રાત્રે કોઈ મોટી મેડિકલ સુવિધા કે કોઈ હોસ્પિટલ નથી હોતી. તમારે એમને તાત્કાલિક પહાડ નીચે 27 કિલોમીટર દૂર આબુ રોડની હોસ્પિટલમાં લઈ જવા પડશે. કેવલ રડમસ અવાજે કરગરવા લાગ્યો. તો પ્લીઝ કોઈ પણ ગાડીની વ્યવસ્થા કરી આપો ને, હું ગમે તેટલા પૈસા આપવા તૈયાર છું. મેનેજરે હોટલની બહાર કાચની બારી તરફ ઇશારો કરતા કહ્યું, બહાર જુઓ ભાઈ સાહેબ, એવો ધોધમાર વરસાદ અને ધુમ્મસ છે કે કોઈ પણ પાગલ ડ્રાઈવર અત્યારે ગાડી પહાડ પરથી નીચે ઉતરવાનું રિસ્ક નહીં લે. રસ્તા પર 0 વિઝિબિલિટી છે. એક નાનકડી ભૂલ અને ગાડી સીધી ઊંડી ખીણમાં જશે. આ સીધું મોતને આમંત્રણ આપવા જેવું છે. અત્યારે કોઈ ટેક્સીવાળો નહીં આવે. કેવલ હોટેલનો દરવાજો ખોલીને વરસાદમાં પલળતો બહાર આવ્યો. આખો રસ્તો સુમસાન હતો. દૂર દૂર સુધી કોઈ માણસ કે કોઈ વાહનનું નામો નિશાન ન હતું. ઉપર રૂમમાં તેના પિતા જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. કેવલને પહેલી વાર અહેસાસ થયો કે તેની પાસે પૈસા છે, પણ અત્યારે એ પૈસા કાગળના ટુકડા સમાન છે. તેને લાગ્યું કે આજે તે પોતાના પિતાને બચાવી નહીં શકે. ત્યાં જ અચાનક વીજળીનો એક મોટો ચમકારો થયો અને આસમાનમાં અજવાળું પથરાયું. એ અજવાળામાં કેવલની નજર હોટેલના એક છેવાડાના ખૂણામાં પાર્ક કરેલી પેલી જૂની ટેક્સી પર પડી. હા મિત્રો, એ જ ટેક્સી જેનો ડ્રાઈવર રહેમાન હતો, જેને સવારે કેવલના પિતાએ ભિખારી કહીને હળધૂત કરીને બેઇજ્જત કર્યો હતો. કેવલ એક પણ પળનો વિચાર કર્યા વગર વરસાદમાં દોડતો એ ટેક્સી પાસે ગયો. તેણે એ ગાડીના કાચ પર જોર જોરથી બંને હાથ પછાડ્યા. અંદર પાછળની સીટ પર ટૂટીઓ વાળીને સૂતેલો રહેમાન ઝબકીને જાગી ગયો. તેણે ગભરાઈને કાચ નીચે કર્યો. કેવલ વરસાદમાં ધ્રુજતો રડતા રડતા બોલ્યો, રહેમાનભાઈ પ્લીઝ મને મદદ કરો, મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે. પ્લીઝ એમને નીચે આબુ રોડ હોસ્પિટલ સુધી પહોંચાડી દો, નહીંતર એ મરી જશે. હું તમારા પગે પડું છું રહેમાનભાઈ. મિત્રો, કલ્પના કરો આ પરિસ્થિતિની. આ એ જ સમય હતો જ્યારે રહેમાન ઈચ્છત તો કહી શકત કે સવારે તો તમારા પપ્પાને બહુ ઘમંડ હતો ને પોતાના પૈસાનો, મને ભિખારી કહેતા હતા ને, મારી ગરીબીની મજાક ઉડાવતા હતા ને, જાઓ હવે બચાવી લો એમને તમારા પૈસાથી જ, મને શું કામ ઉઠાડ્યો. એ રાત્રે રહેમાન પાસે દિનેશભાઈના અહંકારને કચડી નાખવાની અને પોતાનો બદલો લેવાની પૂરેપૂરી તક હતી. પણ રહેમાનની આંખોમાં એ સમયે કોઈ બદલાની ભાવના ન હતી. મિત્રો, કોઈ ક્રોધ ન હતો. તેની અંદરનો માણસ જાગી ગયો. તેણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કે કોઈ પણ જાતની શરત મૂક્યા વગર ગાડીનું એન્જિન ચાલુ કર્યું અને સીધી ગાડી હોટેલના મુખ્ય દરવાજે લગાવી દીધી. કેવલ અને હોટલના મેનેજર ભેગા મળીને બેભાન અવસ્થામાં રહેલા દિનેશભાઈને ઉચકીને ગાડીની પાછળની સીટ પર સુડાવ્યા. સાથે દક્ષાબેન પણ બેઠા, જે સતત રડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. રહેમાને ગાડીનું એક્સિલેટર દબાવ્યું અને ગાડી પહાડના ખતરનાક રસ્તા પર હંકારી મૂકી. બહાર ઘોર અંધકાર, ધોધમાર વરસાદ, પવન એટલો જોરદાર હતો કે ગાડીના કાચ પર અથડાતો વરસાદ પણ અવાજ કરી રહ્યો હતો. વાઇપર પૂરી સ્પીડમાં ચાલતા હોવા છતાં સામે 5 ફૂટ દૂર પણ કંઈ દેખાતું ન હતું. પહાડી રસ્તાઓ સાપની જેમ વાંકાચૂકા
અને એટલા લપસણા થઈ ગયા હતા કે જરાક પણ બ્રેક વધુ લાગે તો ગાડી ટાયર પરથી સીધી સ્લીપ થઈને નીચે ખીણમાં ખાબકે. ઉપર પહાડ પરથી નાના નાના પથ્થરો નીચે રસ્તા પર પડી રહ્યા હતા. પાછળની સીટ પરથી દક્ષાબેનની ચીસો સંભળાઈ રહી હતી. રહેમાનભાઈ, પ્લીઝ જલ્દી કરો. એમના શ્વાસ તૂટી રહ્યા છે. એમનું શરીર ઠંડુ પડી રહ્યું છે. રહેમાન એક હાથથી સ્ટેરિંગ મજબૂતાઈથી પકડીને બીજા હાથે કાચ સાફ કરતો જતો હતો. તેના હોઠ સતત ફફડી રહ્યા હતા. તે અલ્લાહને દુઆ કરી રહ્યો હતો. આજે અમારી કસોટી છે. આ પરિવારને હું કંઈ નહીં થવા દઉં. આજે કોઈ પણ ભોગે આ માણસનો જીવ બચાવજે અલ્લાહ. તેણે પોતાના જીવની સહેજ પણ પરવા ન કરી. જો ગાડી ખીણમાં પડે તો દિનેશભાઈના પરિવાર સાથે તેનું પણ મોત નિશ્ચિત હતું મિત્રો. પણ અત્યારે તેના મગજમાં માત્ર એક જ લક્ષ્ય હતું, દિનેશભાઈનો શ્વાસ ચાલુ રાખો. કાળમીંડ અંધારામાં મોતની ખીણો વચ્ચેથી એ ખખડધજ ગાડી પવન વેગે દોડી રહી હતી. જે રસ્તો કાપતા સામાન્ય દિવસોમાં પણ પોણો કલાક કે 1 કલાક લાગે એ ખતરનાક રસ્તો રહેમાને જીવના જોખમે માત્ર 35 મિનિટમાં કાપી નાખ્યો અને સીધી જ ગાડી આબુ રોડની હોસ્પિટલના એમરજન્સી ગેટ પર ઊભી રાખી દીધી. કેવલે બૂમાબૂમ કરી મૂકી. વોર્ડ બોય અને નર્સ દોડી આવ્યા. દિનેશભાઈના તાત્કાલિક સ્ટ્રેચર પર મૂકીને અંદર એમરજન્સી આઈસીયુ વોર્ડમાં લઈ જવામાં આવ્યા. બહાર કેવલ અને દક્ષાબેન રડતા રડતા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. થોડે દૂર રહેમાન પણ ભીંજાયેલા કપડે દિવાલના ટેકે ઊભો હતો અને આંખો બંધ કરીને દુઆ કરી રહ્યો હતો. થોડી વાર પછી સિનિયર ડૉક્ટર બહાર આવ્યા. કેવલે દોડીને પૂછ્યું, સાહેબ, મારા પપ્પા. ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું, તમે લોકો ખરેખર નસીબદાર છો. ઉપરવાળાનો પાડ માનો કે તમે એમને બરાબર સમયસર અહીં લઈ આવ્યા છો. જો 10 કે 15 મિનિટ પણ મોડું થયું હોત તો અમે અમને બચાવી ના શક્યા હોત. તેમને સિવિયર મેજર હાર્ટ એટેક છે. અમે પ્રાથમિક સારવાર આપી દીધી છે, પણ અમારે તાત્કાલિક એમનું ઓપરેશન શરૂ કરવું પડશે. કેવલ અને દક્ષાબેનના જીવમાં જીવ આવ્યો. કેવલે હાથ જોડીને કહ્યું, સાહેબ પ્લીઝ જલ્દી ઓપરેશન શરૂ કરો. પણ મુસીબત હજુ પૂરી નહોતી થઈ મિત્રો. કસોટી હજુ બાકી હતી. ડૉક્ટરે તરત જ કહ્યું, જુઓ, ઓપરેશન શરૂ કરતા પહેલાં હોસ્પિટલના નિયમ મુજબ તમારે કાઉન્ટર પર જઈને તાત્કાલિક 15,000 રૂપિયા કેશ ડિપોઝિટ કરાવવા પડશે. આ ફોર્મ લો અને પહેલાં બિલ ભરી આવો, તો જ તમને આગળની પ્રોસેસ શરૂ કરીશું. 15,000 રૂપિયા. કેવલે તરત જ પોતાનું ખિસ્સું ફંફોળ્યું. તેના ખિસ્સામાં માત્ર 1,000 અને 500ની 2 નોટો મળીને કુલ 2,000 રૂપિયા રોકડા હતા. મિત્રો, આ વાત 2001ની છે. એ સમયે કોઈ ગૂગલ પે, ફોન પે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધાઓ ન હતી. રાતના સમયે એટીએમ પણ આસાનીથી નહોતા મળતા. પરિવાર પાસે જે બાકીના બચતના પૈસા હતા તે હોટલના રૂમમાં સામાનની બેગમાં જ રહી ગયા હતા ઉતાવળમાં. કારણ કે અડધી રાત્રે અને ગભરાટમાં કોઈને પૈસાનું પાકીટ સાથે લેવાનું યાદ નહોતું રહ્યું. કેવલના હોશ ઉડી ગયા. તે દોડીને રિસેપ્શન કાઉન્ટર પર ગયો અને કરગરવા લાગ્યો, સાહેબ પ્લીઝ મારી વાત સમજો. મારી પાસે અત્યારે રોકડા પૈસા નથી. મારા પપ્પાનું પાકીટ હોટેલ પર જ રહી ગયું છે. હું તમને ખાતરી આપું છું કે સવારે હું તમને 1-1 રૂપિયો પૂરો આપી દઈશ. પણ પ્લીઝ અત્યારે મારા પિતાની સારવાર શરૂ કરી દો. પણ હોસ્પિટલનું મેનેજમેન્ટ કડક હતું. રિસેપ્શનિસ્ટે ચોખ્ખી ના પાડી દીધી, સોરી સર, આ પ્રાઇવેટ હોસ્પિટલ છે, સરકારી દવાખાનું નથી. જ્યાં સુધી ડિપોઝિટ જમા નહીં થાય ત્યાં સુધી ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં નહીં જાય. તમે કોઈ સગા સંબંધીને ફોન કરીને પૈસા મગાવી લો. કેવલ ક્યાં ફોન કરે? અડધી રાત્રે કોણ ત્યાં આબુ રોડ પર પૈસા લઈને આવે? દક્ષાબેન આ સાંભળીને જમીન પર બેસી પડ્યા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા. કેવલ પોતાની લાચારી પર દિવાલ સાથે માથું કૂટવા લાગ્યો. હે ભગવાન, શું થશે હવે? કેવલ જોર જોરથી રડી રહ્યો હતો. અંદર દિનેશભાઈ જીવન અને મરણ વચ્ચે ઝૂલી રહ્યા હતા અને બહાર પૈસાના અભાવે તેમનો પરિવાર લાચાર અસહાય ઊભો હતો. અને બરાબર એ જ વખતે એ જ હોસ્પિટલની લોબીમાં થોડે દૂર ખૂણામાં ઊભેલો પેલો ગરીબ ટેક્સી ડ્રાઈવર
રહેમાન ધીમા પગલે આગળ આવ્યો. તેના કપડાં હજુ પણ વરસાદના પાણીથી નીતરી રહ્યા હતા. તે સીધો રિસેપ્શન કાઉન્ટર પાસે ગયો. તેણે પોતાના ફાટેલા શર્ટના અંદરના ખિસ્સામાંથી કાપડની એક નાની એવી જૂની થેલી કાઢી. એ થેલીને તેણે કાઉન્ટર પર મૂકી અને તેને ખોલી. એ થેલીની અંદર અમુક 100-100ની નોટો, 50-50ની નોટો, 20ની નોટો અને મુઠ્ઠી ભરીને સિક્કાઓ હતા. મિત્રો, શું તમે જાણો છો આ પૈસા કોના હતા અને શાના માટે હતા? આ એ જ પૈસા હતા જે રહેમાને છેલ્લા 8 મહિનાથી દિવસ રાત કાળી મજૂરી કરીને એકટક ભૂખ્યા રહીને પોતાની ગર્ભવતી પત્ની ફાતેમાની ડિલિવરીના ઓપરેશન માટે ભેગા કર્યા હતા. ડૉક્ટરે તેને પહેલેથી જ કહી રાખ્યું હતું કે ઓપરેશન કરવું પડશે અને પૈસાની વ્યવસ્થા રાખજો. આ એના આવનારા બાળકના નસીબના પૈસા હતા, તેના જીવનના પૈસા હતા. હા મિત્રો, સવારે તે આ જ મજબૂરીના કારણે વધારાના 50 રૂપિયા માગી રહ્યો હતો અને આ એ જ પૈસા હતા જેના માટે સવારે દિનેશભાઈએ તેનું ભરી બજારમાં અપમાન પણ કર્યું હતું. રહેમાને કાઉન્ટર પર ઊભેલા માણસને કહ્યું, સાહેબ, આમાં પૂરા 16,000 રૂપિયા છે, તમે ગણી લો. પણ આ ભાઈના પિતાજીનું ઓપરેશન તાત્કાલિક શરૂ કરાવો સાહેબ. કેવલ અને દક્ષાબેન આશ્ચર્યથી ફાટેલી આંખે રહેમાનને જોઈ જ રહ્યા. જે માણસે સવારે તેઓએ ભિખારી અને નીચલી કક્ષાનો કહીને તુત્કાર્યો હતો, જેની ગરીબીની મજાક પણ ઉડાવી હતી, આજે એ જ માણસ પોતાની પત્નીના ઓપરેશન માટે ભેગી કરેલી જમા પૂંજી, પોતાનું સર્વસ્વ એક ઝાટકે એમના માટે કુરબાન કરી રહ્યો હતો. કેવલ દોડીને સીધો રહેમાનના પગમાં પડી ગયો. તે ધ્રુસકે રડવા લાગ્યો. મને માફ કરી દો રહેમાનભાઈ, મને માફ કરી દો. મારા પપ્પાએ સવારે તમારું આટલું અપમાન કર્યું હતું, તમને ભિખારી કહ્યા હતા, છતાં તમે આજે અમારા માટે તમારી પત્નીના ઓપરેશનના પૈસા આપી દીધા. તમારી પત્નીની ડિલિવરીનું શું થશે હવે? તમે આટલા મહાન કેવી રીતે હોઈ શકો? રહેમાને તરત જ કેવલને ખંભાથી પકડીને ઊભો કર્યો અને તેને પોતાની છાતી સરપોચ આપી દીધો. રહેમાનની પોતાની આંખોમાં પણ ચોધાર આંસુ વહી રહ્યા હતા. મિત્રો, તેણે રડતા રડતા અને હસતા ચહેરે કહ્યું, અરે ભાઈ, સવારની વાતો ભૂલી જાઓ. એ તો મોટા છે, ગુસ્સામાં કંઈ કહી દીધું હશે, પણ અત્યારે મુસીબતનો સમય છે. જો મુસીબતના સમયે એક માણસ બીજા માણસના કામમાં ન આવે તો કાલે ઉઠીને હું અલ્લાહને શું મોઢું બતાવીશ? ઉપરવાળાની નજરમાં અમીર ગરીબ કે હિન્દુ મુસ્લિમ એવું કંઈ નથી હોતું. આ બધા પૈસા તો હાથનો મેલ છે સાહેબ. હું કાલે ફરીથી મજૂરી કરીને કમાઈ લઈશ. મારી ફાતેમાનો અલ્લાહ બેલી છે, પણ જો અત્યારે કોઈનો જીવ જતો રહ્યો તો એ પાછો નહીં આવે ભાઈ. ડૉક્ટરે પૈસા જમા કરી લીધા અને તરત જ ઓપરેશન શરૂ કર્યું. 3 કલાકના લાંબા ઓપરેશન પછી ડૉક્ટરે બહાર આવીને કહ્યું કે દિનેશભાઈ હવે સંપૂર્ણ ખતરાની બહાર છે. સવારે ધીમે ધીમે આબુ રોડ પર સૂર્યોદય થયો. દિનેશભાઈને ભાન આવ્યું. કેવલ અને દક્ષાબેન તેમને મળવા અંદર ગયા. કેવલે પિતાનો હાથ પકડીને રાત્રે બનેલી એક ઘટના, કે કેવી રીતે રહેમાને પોતાનો જીવ જોખમમાં મૂકીને ગાડી ચલાવી અને કેવી રીતે તેણે પોતાની પત્નીની ડિલિવરી માટે બચાવેલા પૈસા અહીં હોસ્પિટલમાં જમા કરાવી દીધા, એ બધું જ વિસ્તારથી કહી સંભળાવ્યું. આ સાંભળતા જ દિનેશભાઈ, જે આખી જિંદગી ક્યારેય કોઈની સામે નહોતા ઝૂક્યા, તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમનો બધો જ અહંકાર, પૈસાનો રૂઆબ જાણે આંસુ વાટે વહી રહ્યો હતો. જ્યારે રહેમાન ધીમા પગલે દિનેશભાઈના રૂમમાં તેમની ખબર અંતર પૂછવા આવ્યો, ત્યારે દ્રશ્ય જોવા જેવું હતો. મિત્રો, અહંકારી દિનેશભાઈ, જે પૈસાના નશામાં કોઈને માણસ નહોતા સમજતા, તે પલંગ પરથી નીચે ઉતાર્યા. નર્સ અને કેવલે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ ના માન્યા. દિનેશભાઈ સીધા જઈને રહેમાનની સામે 2 હાથ જોડીને ઊભા રહી ગયા. તેમના પગ ધ્રુજી રહ્યા હતા. રડતા અવાજે ડુસકા ખાતા દિનેશભાઈએ કહ્યું, રહેમાનભાઈ, મને માફ કરી દે ભાઈ. હું આખી જિંદગી એક બ્રહ્મા જીવ્યો. મેં તારા કપડાં જોઈને, તારી ગરીબી જોઈને તારી કિંમત આંકી. મેં તારા ધર્મને જોયો, પણ હું તારી અંદર બેઠેલા એ ખુદાને ન ઓળખી શક્યો. તે આજે માત્ર મારો જીવ નથી બચાવ્યો રહેમાન, પણ આજે તે મારો અહંકાર તોડીને અને સાચા અર્થમાં માણસ બનાવ્યો છે.
મારી પાસે લાખો રૂપિયા બેંકમાં પડ્યા હતા, પણ કાલે રાત્રે મારો જીવ બચાવવા માટે માત્ર ને માત્ર તારી માણસાએ જ કામ આવી. મને માફ કરી દેજે ભાઈ. રહેમાને આગળ વધીને દિનેશભાઈના હાથ પકડી લીધા અને હસતા મુખે કહ્યું, સાહેબજી, તમે તો વડીલ છો, આવું ન કરો. આપણા સૌના લોહીનો રંગ એક જ છે. જ્યારે હોસ્પિટલમાં લોહીની બોટલ ચડે છે ત્યારે ક્યાં કોઈ ધર્મ જુએ છે? ક્યાં કોનું લોહી છે? સાચો ધર્મ તો માત્ર ને માત્ર માણસાએ જ છે. તમે જલ્દી સાજા થઈ જાઓ, એ જ મારી ખુશી છે. મિત્રો, દિનેશભાઈ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી જ્યારે ઘરે પાછા ફર્યા ત્યારે તેઓ એક સાવ બદલાયેલા માણસ હતા. તેમણે રહેમાનના 16,000 રૂપિયા તો ડબલ કરીને પરત કર્યા જ, પણ સાથે સાથે થોડા દિવસો પછી જ્યારે ફાતેમાની ડિલિવરીનો સમય આવ્યો ત્યારે હોસ્પિટલનો પૂરેપૂરો ખર્ચ પણ દિનેશભાઈએ જ ઉઠાવ્યો. રહેમાનના ઘરે એક દીકરીનો જન્મ થયો અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આખી જિંદગી દિનેશભાઈએ રહેમાનના પરિવાર સાથે એક સગા ભાઈ જેવો સંબંધ નિભાવ્યો. બે અલગ ધર્મ, બે અલગ આર્થિક પરિસ્થિતિ, પણ બંને પરિવારો વચ્ચે માણસાઈનો જે સેતુ બંધાયો તે આજીવન અતૂટ રહ્યો. વહાલા મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે માણસની સાચી કિંમત તેના બેંક બેલેન્સ, પહેરવેશ, હોદ્દા કે ભૌતિક સંપત્તિથી નહીં, પરંતુ તેના હૃદયમાં રહેલી માણસાઈ અને સંવેદનાથી થાય છે. આપણે ઘણીવાર પૈસા અને સત્તાના અહંકારમાં ગરીબ કે લાચાર વ્યક્તિઓનું અપમાન કરી બેસીએ છીએ, પરંતુ આપણે કડવી વાસ્તવિકતાને ભૂલી જઈએ છીએ કે ખરાબ સમય ક્યારેય કોઈને પૂછીને નથી આવતો અને કુદરત સામે આપણા લાખો રૂપિયા અણીના સમયે કાગળના ટુકડા સમાન બની જાય છે. આવા કપરા સંજોગોમાં કોઈનો નિસ્વાર્થ પ્રેમ, અજાણ્યા માણસની મદદ જ આપણી સાચી મૂડી બનીને જીવ બચાવે છે. સમાજના કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ક્યારેય ઉતારી પાડવા ન જોઈએ, કારણ કે ફાટેલા અને મેલા કપડાની પાછળ એક અત્યંત અમીર, દયાળુ અને ઈશ્વરનો અંશ ધરાવતું હૃદય છુપાયેલું હોઈ શકે છે. પૈસાનો ઘમંડ માણસને અંધ બનાવે છે, જ્યારે કોઈ પણ જાતની અપેક્ષા વગર કરેલી મદદ બે અલગ ધર્મ કે વર્ગના લોકોને એક અતૂટ પારિવારિક બંધનમાં બાંધી શકે છે. દુનિયાનો સૌથી મોટો અને સાચો ધર્મ માત્ર માનવતા જ છે, જેમાં અમીર, ગરીબ કે જાતિ પાતિનો કોઈ ભેદભાવ હોતો નથી. મિત્રો, મુસીબતના સમયે જો આપણે માણસ થઈને માણસના કામ ન આવીએ તો આપણું જીવન અને સંપત્તિ બંને વ્યર્થ છે. તેથી જિંદગીમાં ક્યારેય પૈસાનો કે મોભાનો અહંકાર ન કરો અને દરેક વ્યક્તિ સાથે સન્માનપૂર્વક વર્તન કરવું, કારણ કે પૈસા તો આજે છે અને કાલે નથી, પરંતુ આપણે દાખવેલી માણસાએ આપેલું સન્માન અને કરેલા સત્કર્મો જ આજીવન સાથે રહે છે અને સંકટના સમયે ખરા અર્થમાં આપણું રક્ષણ કરે છે. વહાલા મિત્રો, અહીંયા ખાસ નોંધ લેજો કે આ કહાની સમાજમાં સારો સંદેશ પહોંચે તે માટે બનાવવામાં આવી છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ જ સંબંધ નથી. અમારા એપિસોડનો મુખ્ય હેતુ જીવન મૂલ્યો, માનવતા, સત્ય, ઈમાનદારી અને સારા સંસ્કારોનો સંદેશ પહોંચાડવાનો છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ પણ પ્રકારની સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ જ માનો. વહાલા મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ વિડીયો નિહાળી રહ્યા છો તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે આપના ગામનું નામ પણ લખજો. અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આવી જ કહાની તમને આપણી એક બીજી ચેનલ પર પણ જોવા મળશે, જે આપણે નવા મિત્રો છે તેમને જણાવી દઈએ. સ્ક્રીન પર બીજી ચેનલનું પણ નામ તમને બતાવી રહ્યું છે, જે ચેનલનું નામ ગુજરાતી વોઇસ છે. જે ચેનલનો લોગો રેડ કલરનું હાર્ટ તમને જોવા મળશે, પણ તમે જઈને આવી જ કહાની, હૃદયસ્પર્શી કહાની તમે સાંભળી શકો છો. ફરી મળીશું મિત્રો કોઈ નવી કહાની સાથે, કોઈ નવા વિડીયો સાથે. જોડાયેલા રહેજો ચેનલ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.